તો વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રથયાત્રાના દિવસે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં છાંટા પડી શકે છે। તો 26 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા એવા ભાગો કે જ્યાં વરસાદની સ્થિતિ આ સાથે 30 જુલાઈ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે। હવે ધીરે ધીરે ઉપલા લેવલે ભેજ આવશે અને નીચલા લેવલનો ભેજ પણ આવશે, એટલે કઈ સિસ્ટમો બનતી જશે। રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે। અમદાવાદમાં પણ ત્યાં છાંટા પડવાની શક્યતા રહેશે અને સમય સાંજની રાજ્યના કેટલાક ભાગમાં અલ્પ ભાગોમાં વીજળી પણ થવાની શક્યતા રહેશે। 22મી જુલાઈથી 30 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો 24, 25, 26 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે। આ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે। જ્યાં વરસાદની અત્યારે ખેંચ છે તેવા ભાગોમાં પણ કંઈક વરસાદી ઝાપટા પડી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો તેમજ હાલારના કેટલાક ભાગો અને ઘણા ભાગોમાં ગોહિલવાડના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે।